આજના આ રક્ષાબંધનના શુભ અવસર પર મેં મારી સિસ્ટર ફ્રોમ અનધર મધર એટલે કે મારી પારકી બેન વિશે કંઈક લખ્યું છે. તો એના શબ્દો કંઈક એવા છે કે તમે મારા જીવનમાં આવ્યા પારકા થઈને, તમે મારા જીવનમાં આવ્યા પારકા થઈને, પરંતુ મને ક્યાં ખબર હતી કે ક્યારે થઈ જશો તમે મારા પોતાના. તમે મારા જીવનમાં માત્ર બહેનનો જ નથી પરંતુ ઘણા બધા રોલ પ્લે કર્યા છે. જ્યારે જ્યારે હું માર્ગ ભટક્યો છું, જ્યારે હું માર્ગ ભટક્યો છું, ત્યારે તમે મારા જીવનના શ્રી કૃષ્ણ બનીને, મારા સારથી બનીને મને માર્ગ બતાવ્યો છે. તમે મારા જીવનમાં મારા મમ્મી પપ્પા જેવો અનકન્ડિશનલ લવ કરીને તમે એ સાબિત કરી દીધું કે સંબંધ પોતાના કે પારકા હોતા નથી, પરંતુ જે વ્યક્તિ સંબંધ નિભાવી લે તે પારકો હોવા છતાં પણ પોતાના કરતાં બી ખાસ થઈ જાય છે. આજના આ શુભ પ્રસંગ પર મેં તારા માટે એક ગીત લખ્યું છે, તો તું સાંભળજે. તો ગીતના શબ્દો કંઈક એવા છે કે લોહીનો નતો સંબંધ તો પણ લાગણીની હતી યારી, ભાઈ બહેનના સંબંધના અમે સમખાધા એવી, ભાઈ બહેનની જોડી અમારી. તો સૌને હેપી રક્ષાબંધન.